નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ ભટ્ટી આપ સર્વેનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં સ્વાગત કરું છું. દોસ્તો, એસબીઆઈ ની ક્લેરિકલની બમ્પર ભરતી આવી ગઈ છે અને આ વખતે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓએ એસબીઆઈ ની પરીક્ષાનું ફોર્મ ભરેલું છે. કારણ કે દોસ્તો, આ વર્ષે ગુજરાતીની એસબીઆઈ ની ક્લેરિકલની એક્ઝામ ગુજરાતીમાં લેવાની છે દોસ્તો. તો આપણા માટે પીએસઆઈ કોન્સ્ટેબલ ને સીસીઈ ની તૈયારી જો થોડી કરેલી હોય તો એસબીઆઈ નું ફોર્મ ભરવામાં કંઈ ખોટું નથી. હા, ડિફિકલ્ટી લેવલ થોડુંક વધારે હોય છે દોસ્તો ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ કરતા, કારણ કે એસબીઆઈ એ નેશનલ લેવલની એક્ઝામ છે. બેંકની પરીક્ષાનું ફોર્મ જો દોસ્તો ભરેલું હોય તો ગયા વિડીયોથી આપણે એક સરસ મજાની સિરીઝનું આયોજન કરેલું છે, જેની અંદર આપણે એસબીઆઈના જૂના પેપરોનું સોલ્યુશન કરશું કે ગયા વર્ષે અથવા તો એની પહેલાના વર્ષે એસબીઆઈના ગણિતની અંદર કઈ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે. ગણિત અને રીઝનિંગના ઘણા બધા પ્રશ્નપત્રો આપણે સોલ્વ કરશું દોસ્તો, જેની અંદર ગયા વિડીયોની જેમ જ આ વખતે પણ આજે પણ આપણે ટાઈમર સાથે દરેક દાખલાને સોલ્વ કરશું. ટાઈમર સાથે શા માટે એની પણ આપણે આગળ ચર્ચા કરીએ દોસ્તો. તો 20 સેકન્ડના ટાઈમર સાથે તમારે દરેક દાખલો સોલ્વ કરવાનો છે અને 20 સેકન્ડમાં જો એ નથી ગણાતો તો એને 20 સેકન્ડમાં કેવી રીતે ગણવો એ પણ આપણે આજે શીખતા જઈએ. તો શરૂઆત કરીએ આપણે પહેલા દાખલાથી 20 સેકન્ડના ટાઈમર સાથે. જેટલો ગણાનો હોય દોસ્તો, 4-5 દાખલા ગણશો એટલે લેવલ આવી જશે. કારણ કે 20 સેકન્ડમાં શા માટે ગણવું પડે? આપણે દરેક દાખલો દોસ્તો એવી રીતે ગણવાનો છે જાણે કે તમે એક્ઝામ ભરવા બેઠા છો. એસબીઆઈના એક્ઝામ સેન્ટરની અંદર તમે બેઠા છો અને પેપર તમારા હાથમાં છે અને સિમ્પ્લિફિકેશનનો સાદું રૂપનો પહેલો દાખલો આવે તો આપણે એને 20 સેકન્ડની અંદર જ ગણવો પડે. શા માટે? કારણ કે દોસ્તો 20 મિનિટની અંદર તમારે 35 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. 20 મિનિટની અંદર ગણિતના 35, 20 મિનિટમાં 35 ક્વેશ્ચન રીઝનિંગના અને બાકીની 20 મિનિટમાં 30 ક્વેશ્ચન પિતૃભાષા એટલે કે અંગ્રેજીના સોલ્વ કરવાના છે. તો 20 મિનિટમાં એસબીઆઈ ક્લેરિકલ પ્રિલિમ્સની વાત કરીએ, જે પહેલો ચાયણો છે, પહેલું ફિલ્ટર છે, એમાં 20 મિનિટમાં 35 દાખલા આપણે ગણવાના હોય તો આપણી પાસે એક દાખલા માટે ઓન એન એવરેજ 35 થી 40, 30 થી 35 સેકન્ડનો સમય રહે. પણ સિમ્પ્લિફિકેશનના દાખલા આપણે 20 સેકન્ડની અંદર જો સોલ્વ કરીએ તો બાકીના ડેટા ઇન્ટરપ્રિટેશન છે, પછી ઇનઇક્વાલિટી છે એટલે કે ક્વોડ્રેટિક ઇક્વેશન છે, દ્વિઘાત સમીકરણ ગુજરાતીમાં, પછી નંબર સિરીઝ છે, આ બધા દાખલામાં તમે થોડોક વધારે ટાઈમ આપી શકો. અને બીજા અંક ગણિતના એરિથમેટિકના દાખલાઓ એમાં તો રકમ સમજીને પછી આપણે બનાવવાના હોય તો એના માટે થોડોક ટાઈમ વધારે જોઈએ. તો એ ટાઈમ આપણે ત્યાં ઉપયોગમાં લઈ શકીએ. એટલે સિમ્પ્લિફિકેશનને આપણે ગણવાના થશે 20 સેકન્ડમાં. કેમ ગણાય એ પણ આપણે શીખતા જઈએ. સૌથી પહેલા તો જ્યારે પણ આપણને બાદબાકી, સરવાળો, ગુણાકાર, ભાગાકાર બધું સાગમટે આપેલું હોય ત્યારે સરવાળા બાદબાકીને રાખી દેવાના બહાર અને બાકી બધું પૂરી દેવાનું કૌંસમાં. તો દોસ્તો, હજુ બુક અને પેન ન લીધી હોય તો બુક અને પેન સાથે લઈને બેસજો વિડીયો જોવા. આજે ઘણા બધા દાખલા ગણવાના છે, 20 જેટલા આપણે દાખલા ગણવાના છે. તો દરેક દાખલાને તમારે સૌથી પહેલા ટ્રાય કરવાની છે કે તમારો જવાબ 20 સેકન્ડમાં આવે છે કે નહીં. જો નથી આવતો તો એને આપણે ગણતા જશું અને આવતો જતો હોય તો મને તમારે કમેન્ટમાં જવાબ આપતા જવાના છે. ચલો જોઈએ આપણે કે આ દાખલાને 20 સેકન્ડની અંદર કેવી રીતે ગણાય. સૌથી પહેલા શું કર્યું આપણે? બાદબાકીને બહાર રાખી દીધી. જો જ્યારે પણ હોય સરવાળો ગુણાકાર ભાગુ જવાનો દાખલો હોય, સરવાળો ગુણાકાર બાદબાકી ભાગાકાર બધું બાઈને રાખી દો. શું કામ ન થાય? એસબીઆઈ પેપર સોલ્વ થાય જ. આને આપણે જોઈએ છીએ, આને હું 5 તરીકે જોઉં છું, તમે એને રૂટ 25 તરીકે જુઓ છો, હું એને 5 જ જોઉં છું. 33 5 થાય 165. કેવી રીતે 165 થયા એને પણ આપણે સમજીએ. માઇનસ આ 2% સાથે, ટકાની નિશાની સાથે હંમેશા 2 0 ઉડે, આને યાદ રાખી લો. વધે એનો બધાયનો ગુણાકાર. શું વધ્યું? અહીંયા 30 વધ્યા, અહીંયા 2 વધ્યા, 30 દુને થાય 60. બરાબર 25%. 1600 ના ગયા વિડીયોમાં શીખી ગયા આપણે કે 25% એટલે ચોથો ભાગ. 25% એટલે કઈ વિચારવાનું જ નહીં, સીધો ચોથો ભાગ. માઇનસ 59x
ચલો આપણે રફમાં કેટલું લખતું જવાનું, જેમ બને એમ સ્ટેપ કાપતા જાવ. ત્યાં આપણને રીતના માર્ક મળવાના નથી, જેમ બને એટલા સ્ટેપ કાપતા જાવ, અહીંયા ગણતું જવાનું. મેન્ટલ કેલ્ક્યુલેશન જેટલું કરશો, એક્યુરેટ જેટલું હશે એટલી તમારી સ્પીડ વધારે આવશે. હવે અહીંયા મેન્ટલ કેલ્ક્યુલેશન કરો તો શું થાય, તો કે ભાઈ 165 માઇનસ 60 એટલે 105 વધ્યા. 105 દેખાય બધાને, અહીંયા બધાને 105 દેખાય, લખતો નથી હું લખતો નથી, અહીંયા બધાને 105 દેખાય છે. આ 105 આખે આખા આ બાજુ આવી જશે અને આ માઇનસ 59x આખે આખા આ બાજુ આવી જશે એટલે પ્લસ 59x થઈ જશે. અને અહીંયાથી 105 આ બાજુ ગયા. જો સ્ટેપ કાપતા શીખો, જેટલા સ્ટેપ કાપતા શીખશો એટલી આપણે સ્પીડ વધારે આવશે. 400 માંથી 105 ડાયરેક્ટ બાદ કરી નાખો. 400 માંથી 100 બાદ કરો 300, હજુ 5 બાદ કરો 295. 3 સ્ટેપ કપાઈ ગયા. 3 સ્ટેપ કપાઈ ગયા. આપણે આટલું લખ્યું છે રફબુકમાં. હવે આ 59 છે, આના છેદમાં જાય આપણને આવડે. શું વધે, તો કે x બરાબર 295 ના છેદમાં 59. સાહેબ 59 એકનો પાળો નથી આવડતો, નથી શીખવું આપણે. એની પણ શોર્ટકટ ટ્રીક જોઈએ કે ભાઈ 295 ભાગ્યા 59 છે. જો આ 300 ભાગ્યા 60 હોત, જો આ 300 ભાગ્યા 60 હોત, હવે લાઈટ થઈ ઘણાને કે આ પાડો 5 થી ચાલે છે, 6 પંચા 30. આ પાડો કેટલાથી 6 પંચા 30, 5 થી ચાલે છે. તો આ 300 ને હું 295 વત્તા 5 લખી શકું અને આ 60 ને હું 59 વત્તા 1 લખી શકું. જો આ પણ 1 પંચું 5 થાય અને આ પણ 59 ગુણ્યા 5 થાય તો આ બેયનો ભાગ કેટલા એ ચાલે છે, તો કે 5. એટલે કે 59 પંચા કેટલા થશે, તો કે 105. હવે જોજો હજુ ગણે આમ લખે. તેથી x બરાબર 5 રફમાં દાખલા ગણતા હોય ને ત્યારે આમ લખે. ક્યાં આપણે રીત બતાવવાની છે, ત્યાં આપણી પાસે 5 કલાકનો સમય હોય ને તો આ બધુંય કરાય. કેમ કે તો રીતના માર્ક મળતા હોય આપણને એક્ઝામમાં, એકેડેમિકમાં 3 કલાક આપતા, એટલે આપણે આ રીત બતાવતા. રીત આપણે બતાવવાની જ નથી, કેવી રીતે લેવા આપણે એને કહેવાનું જ નથી. ડાયરેક્ટ આન્સર ટીક કરીને દાખલો થઈ જાય. નેક્સ્ટ ગણો આગળનો દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. કઈ વાંધો નહીં. સૌથી પહેલા એક તો નવડા આઠડા દેખાય છે ને પાછા પોઈન્ટ વાળા એવા. તો જ્યારે નવડા દેખાય, જ્યારે આઠડા દેખાય, જ્યારે પોઈન્ટમાં સંખ્યા હોય, જરાય ગભરાવાનું નહીં. એક શબ્દ ગોતી લેવાનો, એપ્રોક્સિમેટ. એપ્રોક્સિમેટ એટલે શું ભાઈ, અંદાજિત. એને કીધા, મારી ભાષામાં કહું તો ઉધડા કીધા છે. તો અમુક નંબર્સને આપણે ઉધડા લઈ લેશું. જેમ કે આ 14.98 મને દેખાતા જ નથી, મને દેખાય છે 15. જોઈએ આને કેવી રીતે ગણાય. 8.95 દેખાતા જ નથી, મને દેખાય છે 9. આ મને દેખાય છે 1 આખો. હવે આનું કેલ્ક્યુલેશન આપણે પેલા પતાવી લઈએ, કારણ કે આખે આખું કૌંસમાં છે. શું છે, તો કે 15 ને 9 24 ને 24 ભાગ્યા 1 એટલે એટલાનું કેલ્ક્યુલેશન થઈ ગયું 24. બરાબર. હવે વૈદા આ મને દેખાય છે 4. કેટલા થયા, 24 ગુણ્યા 4. આ લખવા જ નથી આપણે, ડાયરેક્ટ આપણે 24 ગુણ્યા 4 96, 24 ચોખ્ખું 96 લખવા. બસ બરાબર. આ બાજુનો વહીવટ પતી ગયો, ડાયરેક્ટ 96 આપણે આવી ગયા. આ રીતે આપણે ગણવાનું છે એક્ઝામની અંદર. 96 આવી ગયા. બરાબર. બરાબર કોની ઘાત, તો કે ભાઈ x ની 4 ઘાત વત્તા 11. 10.98 દેખાતા જ નથી. આપણે એપ્રોક્સિમેટ વેલ્યુ લેવાની કીધી છે. એપ્રોક્સિમેટ એટલે અંદાજિત, અંદાજિત એટલે આજુબાજુનો રાઉન્ડ ફિગર લઈ લો. 10.98 નો રાઉન્ડ ફિગર 10 નો થાય. 10.98 નો રાઉન્ડ ફિગર કેટલો થાય, 11 થાય. હવે 11 છે, આ બાજુ આવી ગયા, કેટલા થઈ ગયા, 96 માંથી 11 વયા ગયા 85. પછી ગણે આમ લખે 96 માઇનસ 11 બરાબર x ની 4 ઘાત. ભાઈ એમ લખવાની જરૂર શું છે, આપણે લખવું જ નથી કઈ, બંને એટલું કાપો. વધ્યા કેટલા, x ની 4 ઘાત. x ની 4 ઘાત એટલે આવું કંઈક વધ્યું આપણે કે અહીં કઈ સંખ્યા મૂકીએ તો એની 4 ઘાત બરાબર 85 થાય. હવે કોઈ પણ સંખ્યાની 4 ઘાત 85 થાય નહીં. તો અહીંયા આપણે ઓપ્શનમાં એકવાર જોઈએ, નજર નાખીએ તો 11 નો તો વર્ગ જ 121 થાય. તો 11 ની 4 ઘાત કઈ 85 થાય નહીં. હાલો પેલો ઓપ્શન તો કેન્સલ થઈ ગયો. બીજું જોઈએ 8. 8 નો વર્ગ થાય 64, કઈ 8 ની 4 ઘાત 85 થાય
નો થાય, સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન છે. વૈધા 2, 2 નો વર્ગ 4 અને 4 નો વર્ગ એટલે કે 2 ની 4 ઘાત થાય 16. કોઈ દિવસનો 85 થાય 3. 3 નો વર્ગ 9 અને 9 નો વર્ગ 81 એટલે 3 ની 4 ઘાત થાય 81. આ 3 ની 4 ઘાત બરાબર થાય 81. તો એ 85 તો આવતા જ નથી, પણ આપણે 85 જોતાય નથી. આપણે તો એપ્રોક્સિમેટ વેલ્યુ ધારી હતી એટલે આપણો એપ્રોક્સિમેટ જવાબ આવ્યો કેટલો આવ્યો છે તો કે 3. આપણો જવાબ કેટલો આવ્યો દોસ્તો? 3. આના પછીનો દાખલો પણ એક વખત ગણો 20 સેકન્ડના ટાઈમર. ચાલો, બેલ વાગી ગયો એટલે આપણી બોલપેન રોકાઈ જ જવી જોઈએ. કાં તો બોલપેન રોકાઈ ગઈ હશે, જવાબ આવી ગયો, અને કાં તો નથી રોકાણી, તો મતલબ કે આપણો અડધો દાખલો ગણાણો. 4-5 દાખલા ગણશો એટલે એવી ગ્રીપ આવી જશે કે 20 સેકન્ડમાં ટાઈમ વધશે, અને જે ટાઈમ વધે એમાં તમે કમેન્ટ કરતા જશો મને. બરાબર છે? તો પહેલી કમેન્ટ આવી જોઈએ આપણી 20 સેકન્ડનું ટાઈમર પૂરું થયા પહેલા. 20 સેકન્ડનું ટાઈમર પૂરું થયા પહેલા કમેન્ટ કરી નાખી મોબાઈલમાં, એનો મતલબ કે આપણે કોમ્પ્યુટરમાં જવાબ ટીક કરી નાખ્યો. બરાબર છે? તો એવા કેટલા દાખલા ગણાય છે એ પણ આપણે જોઈએ. ચાલો, તો આને જોઈએ કેવી રીતે ગણશું. સૌથી પહેલા નિયમ શું? તો કે ભાઈ ભાગાકાર, ગુણાકાર અને સરવાળો બાદબાકી. હવે તમે એક પ્રશ્ન કરશો કે સાહેબ તમે આમાં રકમમાં લખી નાખો, રકમમાં ટીક કરી નાખો, અમારી પાસે રકમ લખેલી નથી, તો કે દાખલે રકમ લખવા બેસવી શોર્ટકટ માટે. તો એના માટે આપણે જોઈએ કે ભાઈ હું પણ રકમ લખતો નથી, હું પણ રકમની અંદર અહીંયા કઈ કરતો નથી, જે કઈ કરશું આપણે અહીંયા ગણશું. આ તો તમને સમજાવવા માટે કે ભાઈ સૌથી પહેલા તો સરવાળાની નિશાનીને એમનેમ રાખવું. સરવાળાની નિશાનીને અહીંયા આપણે એમનેમ રાખી દીધી. 13 નો વર્ગ આપણને આવડે છે બધાને 169 થાય. હવે અહીંયા આવી જાવ, 171 ભાગ્યા 19. 171 ભાગ્યા 19 એટલે કેટલા? 19 ના પાડામાં 170 આવવા જોઈએ, 171 આવવા જોઈએ. 19 નવા 171 ને 9 દુ 18. આનું કેલ્ક્યુલેશન થઈ ગયું 18. આ એટલાનું કેલ્ક્યુલેશન 18 થઈ ગયું, આનું કેલ્ક્યુલેશન થઈ ગયું 169. બરાબર શું આવ્યું? x + 15. ચાલો, x + 15 આવ્યા એટલે કે હવે હજુ જોજો સ્ટેપ કાપી જ નાખવા છે. આઈ કેલ્ક્યુલેશન કરો કે જવાબ શું આવે. આ લખવું જ નથી, હવે કઈ લખવું નથી. આ 15 છે, આ બાજુ આવશે માઇનસ થઈ જશે. 18 માંથી 15 બાદ થઈ જશે, 3 વધશે, ઈ પણ +3 વધશે. અને 169 માં 3 પ્લસ થશે. બધાને આવડી ગયું કે સાહેબ 172 જવાબ આવે. આ લખવું નથી, આ પણ લખવું નથી, સીધો આન્સર ટીક કરીને દાખલો થઈ જાય આપણો નેક્સ્ટ. ગણો નેક્સ્ટ દાખલો 20 સેકન્ડની અંદર. જો અંદર ગણાઈ જાય તો કમેન્ટમાં જવાબ આપી દો, મતલબ કે આપણો કોમ્પ્યુટરની સ્ક્રીન પર આન્સર ટીક થઈ ગયો છે. ટાઈમ અપ. જોઈએ આને 25% છે કોના? 28 ના. કોઈ પણ નંબરના 25% એટલે શું લખી નાખવાનું? સીધા 7 માઇનસ 20% છે 30 ના. મીંડા ઉડે ટકાની સાથે. 2 તેરીને 6 વિધા વત્તા 2 નો વર્ગ 4 અને આવ્યા 5x. મતલબ કે હવે ક્યાંય કઈ લખવું જ નથી, કાંઈ લખવું, ડાયરેક્ટ જવાબ આપણે 7 માંથી 6 જાય તો 1, 1 ને 4 થઈ ગયા 5. 5 બરાબર 5x. આ લખવું નથી, તમારે નથી લખવું. 5/5 એટલે જવાબ આવે આપણો 1. આમ પણ પછી આમ ઘણી લખી જો 5/5 બરાબર x. તેથી x બરાબર 1. પછી આમ પાછા ચોખ્ઠું કરે. ક્યાં આપણે ક્યાં ચોખ્ઠું કરવાનું? ડાયરેક્ટ જવાબ ટીક કરીને દાખલો કરી નાખો નેક્સ્ટ 20 સેકન્ડના ટાઈમર સાથે. ચાલો, સૌથી પહેલું સ્ટેપ. પહેલા તો મોટા ભાગના વિદ્યાર્થીઓ આમ કર્યું હશે.
2 ચોકુ 8 ને 1 9 ના છેદમાં 4 વત્તા 3 છક 18 ને 1 19 ના છેદમાં 6 માઇનસ 8 એકા 8 ને 2 10 ના છેદમાં 8 બરાબર x વત્તા 12 એકા 12 ને 1 13 ના છેદમાં 12. આમ કરો ને એટલે કોઈ દિવસ ગણિતનું પેપર પૂરું થાય નહીં. તો શું કરવું સાહેબ? એને દાખલો મૂકી દેવો નહીં, મૂકી નહીં દેવાનો. એની એક સરસ મજાની શોર્ટકટ ટ્રીક છે. જો આપણા શોર્ટકટ ટ્રીકના વિડીયો ન જોયા હોય દોસ્તો, તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને અથવા તો સ્ક્રોલ કરીને ગણિતનો પાયો આવી એક સિરીઝ છે, ગણિતનો પાયો સિરીઝ 1 2 ને 3, આ 3 લેક્ચરની અંદર ઢગલા એક શોર્ટકટ ટ્રીક્સ છે. આવી બધી શોર્ટકટ ટ્રીક્સ છે કે આ બધા દાખલાને આપણે કેવી રીતે ગણવા. તો જ્યારે મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આવે, આને શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. એક નાનકડો એવો કન્સેપ્ટ સમજી લઈએ તો 2 અને 1 ના છેદમાં 4 વચ્ચે શેનું રિલેશન હોય? તો કે 2 વત્તા 1 ના છેદમાં 4 કહેવાય. આને આ બે વચ્ચે સરવાળાનું રિલેશન, મતલબ કે આ અલગ અલગ 4 સંખ્યાઓનો સરવાળો નથી, આ અલગ અલગ 4 સંખ્યાઓની સરવાળા બાદબાકી નથી, પણ અલગ અલગ 8 સંખ્યાઓની સરવાળા બાદબાકી છે. આ 4 પણ અલગ છે, ઓલા 4 અપૂર્ણાંક અલગ છે. એનો મતલબ એવો કે આપણે સરવાળા બાદબાકીમાં સૌથી પહેલા શું કરવાનું? તો કે પૂર્ણાંક પૂર્ણાંકના સરવાળા બાદબાકી કરી નાખો અને અપૂર્ણાંક અપૂર્ણાંકનો વહીવટ કરી નાખો. તો પૂર્ણાંક પૂર્ણાંકનો વહીવટ શું થાય? તો કે 3 ને 2 5, 5 માંથી 1 જાય તો 4, અને 1 છે આ બાજુ આવે. કાપતા જ જાવ સ્ટેપ, જેટલા બને એટલા સ્ટેપ કાપતા જાવ. દેખાય આ પ્લસ 1 છે, આ બાજુ એવું માઇનસ દેખાણો. શું વધ્યું? 2 ને 3 5, 5 માંથી 1 જાય 4, 4 માંથી 1 ગયા 3. હાલો આ વધ્યા 3 અમારે. હવે શું વધ્યું? ઓલા બચાવી જાય એના અપૂર્ણાંક. શું વધ્યું? તો કે 1 ના છેદમાં 4 વત્તા 1 ના છેદમાં 6 વત્તા 1 ના છેદમાં 4 માઇનસ, આ બે કેવા છે? માઇનસ. આ થઈ ગયા માઇનસ 1 ના છેદમાં 4 અને માઇનસ 1 ના છેદમાં 12. આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. આ 1 ના છેદમાં 4 ક્યાંથી આવી ગયા? આ 2 ના છેદમાં 8 લખો કે 1 ના છેદમાં 4 લખો, બધું સરખું થઈ ગયું સાહેબ. હવે લ્યો તમ તારે લસા 3 વત્તા આ બધાનો લસા બધાયને આવડે, આખા ગામને આવડે. કેટલો થાય? તો કે 24. બધાયના છેદમાં આપણે 24 મૂકી દીધા. મતલબ આપણે શું કર્યું? તો કે આને 6 સાથે ગુણ્યા, આને 4 સાથે ગુણ્યા, આને 6 સાથે ગુણ્યા, આને 2 સાથે ગુણ્યા. હવે જે છેદમાં જેટલા સાથે ગુણાય, અંશમાં પણ એટલા સાથે ગુણાય. એટલે અંશમાં થઈ ગયા 6 એકા 6 વત્તા 4 એકા 4 વત્તા 6 એકા 6, સોરી આ માઇનસ છે, વત્તા 4 એકા 4 માઇનસ 6 એકા 6 ને માઇનસ 2 એકા 2. બસ અહીંથી કઈ લખવાનું જ નહીં, અહીંયાથી કાંઈ લખવાનું નહીં, ડાયરેક્ટ જવાબ સુધી પહોંચવાનું. જો કેવી રીતે સમજાવું? 6 આ 6 તો 2 ઉડી જાય. વધ્યા કેટલા? 4 માંથી 2 ગયા, 2 ના છેદમાં 24. 2 ના છેદમાં 24 એટલે 1 ના છેદમાં 12 કે નહીં? આનું કેલ્ક્યુલેશન 1 ના છેદમાં 12 અને 3 વત્તા 1 ના છેદમાં 12 એટલે 3 પૂર્ણાંક 1 ના છેદમાં 12. આ જવાબ આવી ગયો. હવે લખીને સમજાવું કે 3 વત્તા આ કેટલા વધ્યા? 4 માંથી 2 ગયા, 2 ના છેદમાં 24 એટલે 3 વત્તા 1 ના છેદમાં 12. તો 3 વત્તા 1 ના છેદમાં 12 એટલે 3 પૂર્ણાંક 1 ના છેદમાં 12. આવી ગયો આપણો જવાબ. ગણો નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. જો ટાઈમ વધે તો કમેન્ટ કરવાની છે, ટાઈમ નથી વધતો તોય કમેન્ટ કરો કે કેટલીક સ્પીડ ધીમી આવે છે. દોસ્તો વિડીયો તમને ગમતો હોય ને થોડું ઘણું કંઈક પણ શીખવા મળતું હોય તો વિડીયોને શેર કરતા ભૂલાય નહીં. તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તને બધાને એક વખત શેર કરી દેજો, જેથી જેટલા લોકોએ પણ SBI નું ફોર્મ ભરેલું તો બધાને થોડો પ્રસાદ બધાને મળતો રહે અને થોડી ગ્રીપ આપણી બધાની આવતી રહે. જૂના પેપર આપણે બધા સોલ્વ કરશું, જેથી કરીને ઓવરઓલ આપણને ખબર પડે કે SBI ખરેખર પૂછે છે શું. શરૂઆત કરી છે આપણે સિમ્પ્લિફિકેશનથી. સિમ્પ્લિફિકેશનના 4 સેશન આપણે લેશું કે જેની અંદર 15 15 20 20 દાખલા હશે. 4 સેશનની અંદર 15 15 દાખલા ગણ્યા પછી આપણે નંબર સિરીઝ શીખશું. એ પણ જૂના પેપરની, બધું જૂના પેપર આપણે બધા સોલ્વ કરતા જશું, જેટલા મળશે એટલા. ચલો એક્ઝેક્ટ પેપર ના હોય, કેમ કે બેંકનું પેપર છે એ લોકો આપણને જેમ ગુજરાત ગવર્મેન્ટનું પેપર ડિક્લેર થાય ક્વેશ્ચન પેપર, એવી રીતે બેંકનું પેપર ક્યાંય ડિક્લેર નથી થતું, મેમરી બેઝડ હોય કે જે કઈ જૂના પેપર લેવાના એના ઉપર મેમરી બેઝ છોકરાઓને જે યાદ હોય એના ઉપરથી આ પ્રશ્નો બનાવેલા હોય. ચલો જોઈએ નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. ચાલો
સૌથી પહેલા પૂર્ણાંક પૂર્ણાંકના સરવાળા, અપૂર્ણાંક અપૂર્ણાંકના સરવાળા. પૂર્ણાંક કોને કહેવાય? તો કે આ એક પૂર્ણાંક છે, બે પૂર્ણાંક છે, ત્રણ છે એ પૂર્ણાંક. આની બાજુમાં કોઈ પૂર્ણાંક છે જ નથી, કાંઈ નહીં. બરાબર, એને એમને રહેવા દો. અત્યારે કોનો વહીવટ કરશું આપણે? પૂર્ણાંક પૂર્ણાંકનો. તો કે 1 ને 2 3 અને 3 માં 3 જે શૂન્ય. કઈ વધ્યું જ નહીં ભાઈ. પૂર્ણાંક માટે આપણે કઈ વધ્યું જ નથી, કઈ લખવાની જરૂર છે નહીં. બને એટલું લખવાનું જ ઓછું. પછી શું વધ્યું? તો કે ભાઈ 1/6 વધ્યા, 1/8 વધ્યા, 5/8 વધ્યા અને -2/3 વધ્યા. જો આ ચારે ચાર અહીંયા દેખાય તમને ડાયરેક્ટ, તો સવાલ જ નથી. આ ચારે ચાર અપૂર્ણાંક એમને ડાયરેક્ટ દેખાય ને રકમમાં, એટલે સુધી આપણે પહોંચવાનું છે. આ તો બધા 0 થઈ ગયા દેખાણા. આ ચારે ચાર અપૂર્ણાંક અહીં લખ્યા વગર દેખાય ને ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. ચલો, લસા કેટલો આવે બધાનો? 24. આને 24 કરવા માટે 4 ગુણ્યા, આને 3 ગુણ્યા, આને 3 ગુણ્યા અને આને 8 ગુણ્યા. આ સાવ બેઝિક વાળા માટે, બરાબર. તો છેદમાં 4 અરે ગુણ્યા તો ઉપર 4 સાથે ગુણવા પડે એટલે 4, છેદમાં 3 સાથે ગુણ્યા ઉપર 3 સાથે ગુણવા પડે એટલે 3, વત્તા છેદમાં 3 સાથે ગુણ્યા તો ઉપર 5 3 15 અને છેદમાં 8 સાથે ગુણ્યા તો ઉપર 2 સાથે 8 સાથે ગુણ્યા એટલે 2 8 ને 16. આવું વધ્યું. અહીંયાથી બોલપેન અડાડવાની જ નહીં, કાંઈ લખવાનું જ નહીં, મેન્ટલ કેલ્ક્યુલેશન કરો. જો સમજાવું, આ બેનો હિસાબ પેલા કરે. જો 15 માંથી 16 ગયા, -1 વધ્યા. 4 ને 3 7, 7 - 1 એટલે 6 અને 6 ભાગ્યા 24, 6 ભાગ્યા 24 આપણને બધાને આવડી ગયું તમને કે ભાઈ 1/4 આવે. લખાય નહીં, લખો એટલે પાપ લાગે. સીધું શું કરાય? ટીક કરીને કમેન્ટ કરાય. બરાબર છે. ગણો નેક્સ્ટ દાખલો. 20 સેકન્ડના ટાઈમર. હવે તો ગણાવો જ જોઈએ. 20 સેકન્ડમાં ગણાય શું કામ નહીં? પેન ને બુક સાથે લઈને બેસજો. દરેક વિડીયોની અંદર મેથ્સ અને રીઝનિંગના પેન ને બુક સાથે લઈને બેસજો. આવી જ મજા આવશે. બરાબર છે. જોઈએ એક નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. કેમ ગણવું આને 20 સેકન્ડમાં જોઈ લો. સૌથી પહેલા સરવાળા બાદબાકીને રાખી દો બહાર, બાકી બધાનો વહીવટ પહેલા પતાવી નાખો. સરવાળો આવે એટલે આપણે લખી નાખો. આમ તો લખો નહીં તો વધારે સારું, પણ તમને સમજાવવા માટે લખી નાખીએ. 58 વત્તા જે કાંઈ આનો વહીવટ થાય. કેટલો વહીવટ થશે? તો કે આટલો થશે. પછી પાછા વત્તા આવી જાય. આટલો વહીવટ પહેલા કરી નાખીએ તો આ કાઉન્સમાં છે. તો 222 / 3 કરવાનો છે. 3 એકાનો પાળો અહીંથી જ બોલવાનો, અહીંથી. 3 સત્તા 21 દેખાય બધાને? 3 સત્તા 21 દેખાય છે. 22 માંથી 21 બાદ થઈ ગયા. આમ ન કરતા હો કોઈ, મહેરબાની કરીને, કે 3 સત્તા 21. આમ નહીં, અહીંયા ભાગાકાર કરો. 3 સત્તા 21, 22 માંથી 21 બાદ થઈ ગયા. કેટલા વધ્યા? 1. 1 ની બાજુમાં આ 2 ઉતરા એટલે 12 બન્યા. 3 ચોકું ને 12 એટલે આનો જવાબ આવ્યો 74. એને ભાંગા પાછા 37 છે. જો થોડા કે એમ પાળા આવડતા હોય ને, 37 સેકન્ડ પાળો ન આવડતો હોય આપણને, પણ ડાયરેક્ટ એટલી ખબર હોય કે 37 દૂને 74 થાય. એટલે આનું કેલ્ક્યુલેશન કેટલું આવ્યું? તો કે 2. પછી આ વત્તા હજુ જીવતા જાય. 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. બરાબર. કઈ સંખ્યાનો વર્ગ? બસ હવે કઈ લખવાનું નહીં. હવે ડાયરેક્ટ જવાબ ટીક કરવાનો. કેમ જવાબ ટીક કરવાનો? 58 ને 2 60, 60 ને 4 64. 64 કોનો વર્ગ છે ભાઈ? તો કે 64 8 નો વર્ગ છે. આવડી જાય આવું? આને કઈ લખાય નહીં હવે. બરાબર છે. તો બસ આવું જ ગણવાનું છે આપણે 20 સેકન્ડની અંદર. ગણો. આજે ઘણા બધા દાખલા છે, બરાબર. તો થોડોક વિડીયો લાંબો થશે પણ આટલો જ ઇન્ટરેસ્ટિંગ થશે. ગણો નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે તમારી સ્ક્રીન પર. સ્ટાર્ટ. આ બધા SBI માં પૂછાયેલા દાખલા છે. એટલે લેવલ તમે સમજી શકો કે એવું બધું કઈ આમ ભયંકર નથી કે આપણાથી ન થાય. તો પ્રિલિમ્સ તો થઈ જ જાય. બરાબર છે. મેઇન્સ માટે થોડીક પ્રેક્ટિસ માંગી લે
પણ પેલા પ્રિલિમ્સ તો કરી નાખો, પેલો ચાઈનો પેલું ફિલ્ટર તો આપણે પૂરું કરીએ. મેં તમને એક વખત કીધેલું ગયા લેક્ચરની અંદર કે તમારે સિમ્પ્લિફિકેશનના ઓછામાં ઓછા 1000+ દાખલા ગણો ને, અથવા તો 1000 દાખલાની પ્રેક્ટિસ કરો, ત્યારે જઈને તમારી સિમ્પ્લિફિકેશનની અંદર એટલી સ્પીડ આવી જાય. તો આપણે 4 સેશન તો જોવાના છે, જેની અંદર 15 કે 20 દાખલા તો આવવાના છે, એ પણ ટાઈમર સાથે સીધા જોવાના છે. હવે વાત આવી કે પ્રેક્ટિસ માટેના દાખલા ક્યાંથી કાઢવા, કેમ કે દાખલા સામે રકમ હશે તો તમે ગણશો ને, ગણશો કેવી રીતે? જાતે તો આવો બનશે નહીં, જાતે બનાવીને કેવી રીતે ગણશો? તો દરેક વિડીયો પૂરો થાય પછી આ જ લેક્ચરની આ જ ક્વેશ્ચનની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકતા જશું. છેલ્લે તમને ટેલિગ્રામ ચેનલ કહું છું, એના ઉપર તમે જોઈન થઈ જાજો, જેથી કરીને બધું પીડીએફ મટીરિયલમાં તમને દાખલા તૈયાર બેઠા આપણને મળી રહે, જેથી આપણે પછી ગણવાના જ રહે. આને કેમ ગણશું જોઈએ. સૌથી પહેલો વહીવટ કોને કરવાનો, તો કે સરવાળા સિવાયનું બધું હોય ને એને પૂરી દો કાઉન્સમાં. ચાલો અહીંયા આમ તમારી પાસે સ્ક્રીન નથી, કાંઈ વાંધો નહીં, એટલું તો ખબર પડે ને કે પ્લસની આ બાજુનો વહીવટ થશે ને પ્લસની આ બાજુનો વહીવટ થશે. આ બાજુનો વહીવટ છે 26/7, આ બાજુનું જોઈ લઈએ આપણે. 250 ભાગ્યા 5 એટલે આખા ગામને ખબર પડી જાય કે 50 આવે ભાઈ, બરાબર. એને ગુણ્યા 2/350, આ વચ્ચે વધતા આવી ગયા, બસ આટલું છે. એટલે કે 50 સત્તા 5 સત્તા 35, એટલે 50/7. બસ અહીંથી કાંઈ લખવું નથી, આટલું આવડી ગયું. એટલે વધ્યું શું, તો કે છેદમાં 2/7 છે, અને છેદ સરખા હોય તો ઉપરનાનો સરવાળો, એટલે 26 ને 2 28, 28 ભાગ્યા 7, 7 ચોકું ને 28, જવાબ આપણો આવી ગયો. હવે જોઈ લઈએ કેવી રીતે, તો કે ભાઈ 2/7 અહીંયા વધ્યા, પ્લસ અહીંયા 26/7 વધ્યા. હવે જો આ છેદ સરખા છે બેના, તો શું થાય, ઉપરના બેનો સરવાળો, 28/7, એટલે 7 ચોકું ને 28 આપણો જવાબ. આમ આવ્યા હતા 28, બરાબર. ચલો હવે જોઈએ નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. કમેન્ટ કરતા જાજો મિત્રો. વિડીયો ગમતો હોય તો વિડીયોને એક નાનકડી એવી તમારી લાઈક આપી દેજો, જેથી કરીને મને મોટિવેશન મળે કે હજી આપણા છોકરાઓને મજા આવે છે, તો આપણે નવા વિડીયો બનાવતા જઈએ, બરાબર. સ્ટાર્ટ. ચલો બુક અને પેન સાથે લઈને જ બેસજો દોસ્તો. દરેક વિડીયોની અંદર બુક અને પેન સાથે રાખજો, ભેગા ગણવાના જ છે. સૌથી પહેલા આમ જેટલા લોકોએ કર્યું હોય કે 4880 ગુણ્યા 115/100 વત્તા માઇનસ 4880 ગુણ્યા 85/100, એ લોકોનો જવાબ આવતા બહુ વાર લાગી જાય, કેમ કે ન તો 115 એકાનો પાડો આવડતો હોય, ન તો 85 એકાનો પાડો આવડતો હોય. પણ જો તમે આપણા શોર્ટકટના વિડીયો જોયેલા હશે, ગણિતનો પાયો સિરીઝ 1, 2 ને 3, આ બધા વિડીયો તમે જોયેલા હશે, જૂના ન જોયા હોય તો એકવાર પછી આ પૂરું થઈ જાય પછી એકવાર જોઈ લેજો, તો તમને આ બધા રમકડા લાગશે. એની અંદર શું આપણે કીધું છે કે ભાઈ જ્યારે આ નંબર સરખા આપેલા હોય, ત્યારે આ ટકાનો સરવાળો કે બાદબાકી થાય. અત્યારે બાદબાકી થાય, શું કામ? કારણ કે વચ્ચે બાદબાકી. એટલે આ દાખલો કંઈક આવો છે કે ભાઈ 115 માંથી 85 બાદ થાય તો 30% ઓફ 4880 બરાબર કેટલા? જવાબ તમારો, બરાબર. હવે આ ટકાની સાથે આ 2 0 ઉડે, તો જવાબ શું હોય? તો હજુ લખવું તો કઈ છે જ નહીં. જવાબ શું આવ્યો? તો કે ભાઈ 488 ગુણ્યા 3 થશે. આમાં એગ્રી? 488 ગુણ્યા 3 માં પણ 8 તેરી 24 નો ચોગડો છેલ્લે આવશે. તો છેલ્લે 4 વાળો એક ઓપ્શન સિંગલિયો છે, તો કે હારી. બસ બીજું કઈ જોવાનું જ નથી, આખો દાખલો ગણવો જ નથી આપણે. તો ઓપ્શન માંથી છેલ્લા ચોગડા વાળો એક જ ઓપ્શન છે. પછી એની પરીક્ષકની પરીક્ષા કરવાનો જ હતા પાછા, કે ક્યાં સાચો છે કે નહીં જોઈ લેવા દેશો જરાક. 1464 થાય કે નહીં એ થતો જ હોય, બરાબર. નો થતો હોય તો એની ભૂલ છે, બરાબર. પણ આપણે છેલ્લા ચોગડા વાળો જવાબ કેવો છે? સાચો છે, રાઈટ. જોઈએ નેક્સ્ટ દાખલો. સ્માર્ટ રીતે ગણવાનો છે 20 સેકન્ડના ટાઈમર સાથે. આ રહ્યો તમારી સ્ક્રીન પર.
ગણાઈ ગયા? જેટલા જેટલા ગણાઈ જાય એને કમેન્ટમાં આન્સર આપતા જજો. 15 દાખલા ગણવાના છે આજે આપણે. 11 પહોંચ્યા. જોઈએ સૌથી પહેલું કામ. સૌથી પહેલા તો સરવાળા બાદબાકી સિવાયનું ગણતરી કરી નાખો. સરવાળા સિવાયની ગણતરી થઈ એકા, બરાબર છે? એક થઈ આ. આને આપણે રફમાં લખીએ તો કંઈક આવું થાય, 590 ગુણ્યા x ના છેદમાં 100 બરાબર. આ બરાબર મેં ડાયરેક્ટ લખી નાખ્યા. શું કામ? કેમ કે આખે આખું સરવાળો છે સામે જવાનો છે, કારણ કે x આપણે આ બાજુ ગોતવાનો છે. આ જે કઈ કેલ્ક્યુલેશન આવી ક્યાં જશે? સામે જશે. સામે જશે એટલે કેમ વધશે? તો રફમાં આમ લખવાનું. જો 150 તો છે જ, તમે તો રફમાં ગણતા હશો, તમારી પાસે ખાલી આ જ હશે, એટલું જ સ્ક્રીન આ જ હશે, તો રફમાં આ જ લખવાનું. શું લખવાનું? 150 લખ્યા. આ આખે આખાનું કેલ્ક્યુલેશન સીધે સીધું આમાંથી બાદ થશે, તો સ્ટેપ નથી લખવું, સીધી બાદ બાકી જ લખો. શું થાય? તો કે ભાઈ એક મીંડું ઉડે એક મીંડાની હારે. હજી પોઈન્ટ પછી એક આંકડો આવશે એટલે 17 એકાનો પાડો બોલો તો 17 છક ને 102 ના 2 વધી એવી 10. 17 ગુણ્યા 3, 17 તેરી 51, 51 ને 10 થઈ ગયા 61, અને પોઈન્ટ પછી એક મીંડું, એક પોઈન્ટ, એક ડિજિટ આપણે લખવાનો હતો. હવે એને વિગતવાર સમજી લઈએ જરાક, જેને જેને ઉપરથી ગયું હોય. 36% ઓફ 170 છે, તો 170 ગુણ્યા 36 ના છેદમાં 100, એક 0 તો જશે, એટલે મેં 17 ગુણ્યા 36 કર્યા. 17 ગુણ્યા 36 કેમ કર્યા? તો કે 17 એકાનો પાડો બોલ્યો 6 સાથે, 17 છક 102 વૈધા 10, 17 તેરી 51 ને 10 61. આ એક પોઈન્ટ છે, એક મીંડું છે એનો એક પોઈન્ટ. આવી રીતે રફમાં આપણે આટલું લખ્યું. સીધી શું થશે? આની બાદબાકી. શું આવશે? 0.8. ચલો અહીંયા કેટલા આવશે? પોઈન્ટ કઈ નથી તો 0.0. 10 માંથી 2 ગયા 8, અહીંયા આવ્યા 9, 9 માંથી 1 જાય 8, અહીંયા વધ્યા 14, 14 માંથી 6 ગયા 8, 88.8 આ બાજુ વધ્યા, અને 59x છેદમાં 100, સોરી 10 આ બાજુ વધ્યા. હજુ જોજો, હજુ મસ્ત દાખલો છે. x બરાબર 888 ભાગ્યા 59. આ 10 છે, આ ત્રણેયની આરે ગુણાય એટલે 888 થઈ જાય. એના છેદમાં શું આવી ગયું? 59. આટલું આપણને બધાને આવડી ગયું. હવે આનો ભાગાકાર અહીં સાઈડમાં લઈ જાઓ. 59 નો પાડો નથી આવડતો તોય ટ્રાય કરો. ટ્રાય તો કરો, ચાલુ કરો. ક્યાંથી આવશે? 59 એકા 59. બસ એ તો આવડે જ, બધાને આવડે, બરાબર. 10 ને 8, 18 માંથી 9 જાય, કેટલા વધ્યા? 9. અને અહીંયા 7 માંથી 5 જાય તો કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતરા 8. હાલો, આવી ગયા, ત્રણે આવી ગયા. 59 એકાના પાડામાં 298 આવવા જોઈએ. આપણને 59 નથી આવડતા, 60 આવડે. જો 60 હોત ને અહીંયા 300 હોત તો 60 પંચા એ ભાગ ચાલે. તો 59 60 ની નજીકનો જ ફિગર છે. કેટલાથી ચાલશે? 5 થી. એકવાર જોઈ લ્યો કે આનેથી નાના આવે છે. 9 પંચા 45 વધી 4, 55 25 ને 4 29. 298 થી નાના આવ્યા, મતલબ અહીંયાથી ભાગ ચાલે છે. હવે આગળ જવાનું જ નથી, આખો દાખલો આપણે ગણવો જ નથી. આ આપણો જવાબ 15 વાળો એક જ ઓપ્શન છે. 15.05 વાળો કેવો છે? એક જ. પછી નાનો દેશ છે પણ એટલું રિસ્ક લેવાનું, થોડું ઘણું રિસ્ક આપણે લેવાનું કે ભાઈ એક જ ઓપ્શન છે તો આનો જવાબ કયો હશે? તો કે 15.05. ચલો નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે સ્ટાર્ટ. ચાલો સૌથી પહેલા કે બોલપેન અડાડવી જ નથી બને ત્યાં સુધી. આ બેની બાદબાકી કેમ થાય ને એ સમજાવું છું તમને. ખાલી 102 માંથી 68 માં 10 ને 2 12 માંથી 8 જાય 4, એમ નથી કરવું આપણે, આમ કરવાનું. જો આ બેની વચ્ચેનો ફિગર થઈ ગયો કેટલો? 100. આ બેની વચ્ચેનો ફિગર થઈ ગયો 100. આ બાજુ 2 વધારે છે, આ બાજુ 32 વધારે છે. આ બેની બાદબાકી 32 ને 2 34 આવતી હોય. આ બાજુ 2 વધારે છે, આ બાજુ 68. 68 નો 100 સાથેનો ડિફરન્સ કેટલો છે? 32 વધારે છે. આ બેની બાદબાકી કેટલી આવે? 34. હવે અહીંયા આમ રફમાં તમને મન થાય ખરા લખવાનું, પણ લખવું જ નથી આપણે. આપણને ખબર પડી કે 34 આવ્યા. 34 ને 46, 34 ને 46 કેટલા થાય? તો કે 80. 80 કેમ પ્લસ કરે જો એ સમજાવું. 34 વત્તા 46 માં 3 ને 4 પ્લસ કરો, કેટલા થયા? 70. 70 ને 10 બીજા કેટલા થઈ ગયા? 80. 80 ભાગ્યા 10 આમ આવ્યું. જો
80 બરાબર x ગુણ્યા 10 એટલે x બરાબર 10 ક્યાં આવે છેદમાં કેટલા આવે 8 જવાબ આપણો કેટલો આવશે તો કે ઈ ઓપ્શન બસ આ તો હાવ રમકડું હતું હો આન જેવું જ રમકડું છે નેક્સ્ટ 20 સેકન્ડમાં તમારી સ્ક્રીન પર 20 સેકન્ડમાં ગણીને મને તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે સ્ટાર્ટ સૌથી પહેલા બાદબાકી સિવાયના બધાયનો સરવાળા બાદબાકી સિવાયનો બધાયનો વહીવટ કરો હાલો કાંઈ આપણે રકમમાં લખવું નથી ડાયરેક્ટ આપણે કરતા જઈએ સરવાળા બાદબાકી સિવાયનો વહીવટ શું થાય તો કે ભાઈ 852 ના 852 માઈનસ 13 અઠ્ઠા ને 104 અહીંયા લખાય નહીં શું કામ ન લખાય ખબર છે કારણ કે આપણે બાદબાકી કરવી અહીં લખો ને સહેલું પડે આપણને ઉમે આપણને કેટલા વર્ષોથી ઊભી બાદબાકીની આદત છે ચલો 852 13 અઠ્ઠા 104 હાલો કેટલા વધ્યા 10 ના 12 માં 4 જાય 8 4 ને 748 હવે આવ્યા કેટલા આવ્યા 102 ગુણ્યા 3 306 306 એટલે 8 માં 6 જાય 2 4 7 માંથી 7 3 જાય તો 4 442 માઇનસ 1 441 બરાબર x નો વર્ગ કઈ સંખ્યાનો વર્ગ 441 થાય તો કે 21 નો વર્ગ 441 થાય કાર્યક્રમ પૂરો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય બધા વિદ્યાર્થી મિત્રોને ખબર હોય કે 1 થી 30 ના આમ તો 1 થી 40 ના વર્ગ કડકડાટ હોવા જોઈએ 11 થી 30 ના ઘડિયા કયો પાળા કયો કે ટેબલ કયો આ આપણને કડકડાટ હોવા જોઈએ ચાલો એના પછી 20 સેકન્ડના ટાઈમર સાથે આ તો હાવ રમકડું માઇનસ ના માઇનસ એમ નામ રાખો સૌથી પહેલા શું આવશે તો કે ભાઈ 38 ભાગ્યા 19 એટલે 2 બરાબર 2 ગુણ્યા 26 એટલે 52 અને અહીંયા છે 60 બસ જવાબ આવી ગયો સીધો આનો જવાબ તો મને કમેન્ટમાં જોતો તો બરાબર તમારો જવાબ આવી રીતે લખવાનો છે ભાઈ 14 ની સામે ઈ 15 ની સામે સી કે ડી કે એ કે બી કે જે હોય 13 ની સામે સી 12 ની સામે એ આવા જવાબ મને કમેન્ટમાં તમારે આપવાના છે એના પછીનો દાખલો જુઓ સ્ટાર્ટ આમ મન થશે આવું મન થશે ને ગણાઈને થયું એ છે 163 વત્તા 7 કરવાનું મન થાય ને મન ન કરે શું કામ ન કરાય કારણ કે આ કેલ્ક્યુલેશન પહેલા થાય એટલે 163 વત્તા 77 આવું લખાય નહીં શું કામ ન લખાય કારણ કે આ બેને મનમાં પ્લસ કરાય 16 ને 7 23 ને 10 બીજા એટલે 240 240 માઇનસ 9 એટલે 231 બરાબર 11x આ પણ લખાય નહીં આટલું લખાય ખાલી એટલે x બરાબર છેદમાં કેટલા આવશે તો કે 11 આ x ગુણાકારમાં છે છેદમાં આવશે કેટલા તો કે 11 તો x બરાબર કેટલા આવશે 11 દુ 22 એક વધ્યો 11 થયા 11 એકા 11 21 તમારો જવાબ આપણે જવાબ કરીને દાખલો કરી નાખવાનો નેક્સ્ટ આવા જ આ બધા એસબીઆઈ માં પૂછાયેલા દાખલા છે જો આપણને 20 સેકન્ડમાં થોડી વાર લાગતી હોય તો આપણે ખાલી ઘટે છે પ્રેક્ટિસ જો થોડો કઈ કોન્ફિડન્સ આવી ગયો હોય તો તમને પેલા દાખલાથી કઈ યાદ નહીં હોય હવે કે કયો જવાબ હતો બરાબર છે આપણે તો વિડીયોમાં જવાબ યોગ્ય હોય તો હજુ એક વખત વિડીયો જોઈ લ્યો શરૂઆતથી બધા દાખલા હવે પાછા એકવાર 20 સેકન્ડમાં ગણવાની ટ્રાય કરો દાખલો એકે વાર એમ કહે તો મને કહેજો કે હવે હું એકવાર ગણાઈ ગયો હવે નહીં ગણું બરાબર છે એટલે એને એકવાર ગણો બે વખત ગણો જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલું તમારા ફાયદામાં છે સારા ખેલ પ્રેક્ટિસ કહે સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ
અને આના દાખલા તમારે પીડીએફ ફોર્મમાં જોતા હોય તો આપણે જે ટેલિગ્રામ ચેનલ છે આપણી એની અંદર જોઈન થઈ જાજો. આ ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જાજો. આવી જ બધી પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકતા જશું. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. અગેન સિમ્પ્લિફિકેશન સાથે જ સિમ્પ્લિફિકેશનના જ 15-20 દાખલા લઈને આવીએ અને 20-20 સેકન્ડના ટાઈમર સાથે. થોડીક આ બે વિડીયોમાં તમે પ્રેક્ટિસ કરી લો. ત્રીજા વિડીયોની અંદર તમારા સાથે સાથે જ 20-20 સેકન્ડમાં ગણાઈ જાય એવી તૈયારી રાખજો. બરાબર છે. મળીએ આવતા વિડીયોની અંદર. શરૂઆતના 4 વિડીયો આપણે સિમ્પ્લિફિકેશનના રાખશું, જેની અંદર બધા જ એસબીઆઈના ઓલમોસ્ટ આપણે પેપર, બધા તો નહીં પણ જેટલા કવર થશે એટલા 15-20 દાખલા આપણે લેતા જશું. બરાબર છે. તો પૂછાયેલા પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ તો આપણને ઓલમોસ્ટ લેવલ એનું ખબર પડી જાય. વટ ઇઝ મેથ ચેનલ જોઈન કરી લેજો. મળીએ આપણે આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય ભારત. ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને શેર કરી દેજો. નાનકડી એવી મને તમારી લાઈક આપી દેજો. તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તને બધાને વિડીયો આપણો શેર કરી દેજો.